નમસ્કાર, હું મોરેશ પટેલ. ચેપ્ટર 7 કેલ્સીયમ વિધેય આંકડાકીય વિધેયો એટલે કે સ્ટેટિકલ ફંક્શન વિશે અભ્યાસ કરીશું આ વિડીયોની અંદર. તો સૌપ્રથમ વિધેય છે એવરેજ વિધેય. તો એવરેજ વિધેયનો ઉપયોગ શું? તો સરેરાશ શોધવા માટે. કેવી રીતે આપણે સરેરાશ શોધી શકીશું? તો જોઈએ આપણે કેલ્સીની અંદર પ્રેક્ટિકલી. તો અહીં આગળ એવરેજ વિધેય ઇઝ ઇક્વલ ટુ એવરેજ બ્રેકેટની અંદર એનું સેલ રેન્જ. તો અહીં આગળ મેં ચાર સંખ્યાઓ લીધેલી છે કે 45, 43, 41, 46. આ ચાર સંખ્યાઓની સરેરાશ કેટલી આવશે? તો અહીં આગળ સેલ રેન્જ J7 થી M7 એટલે કે 45 પહેલે સૌપ્રથમ 45 રકમ છે તો એની સેલ એડ્રેસ શું છે? તો J કોલમ અને રો 7. તો J7 ડબલ કોલમ. હવે લાસ્ટ છેલ્લી તો 40 રકમ છે તો એનું સેલ એડ્રેસ શું છે? કોલમ હેડર M અને રો હેડર 7. તો એ રીતે રેન્જ આપ્યા પછી કૌંસને બંધ કરો અને એન્ટર આપશો ત્યારે તમને 42.25 સરેરાશ શોધીને આપશે. જો આ રીતે સરેરાશ ના શોધવી હોય તો તમે ફોર્મ્યુલા દ્વારા પણ સરેરાશ શોધી શકો છો. કેવી રીતે? તો ફોર્મ્યુલા દ્વારા સરેરાશ શોધવા માટે તમારે પહેલા એના ટોટલ કરવું પડશે. તો ચાર સંખ્યાઓનું ટોટલ કરવા માટે આપણે અગાઉ જોઈ ગયા કે સમ વિધેયનો ઉપયોગ થશે. ટોટલ કરવા માટે કયું વિધેય? સમ વિધેય. સમ ઇઝ ઇક્વલ ટુ સમ બ્રેકેટની અંદર સંખ્યાઓની રેન્જ. સંખ્યાઓની રેન્જ એટલે કે સેલ એડ્રેસની રેન્જ આપ્યા પછી કૌંસ પૂરો કરો અને એન્ટર આપશો એટલે તમને 169 કુલ ટોટલ અહીં આગળ જોવા મળશે. હવે ફોર્મ્યુલા દ્વારા તમારે સરેરાશ શોધવી છે તો ઇઝ ઇક્વલ ટુ ખાલી એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની કે કુલ ટોટલ ભાગ્યા કુલ સબ્જેક્ટ. કુલ ટોટલ ભાગ્યા કુલ સબ્જેક્ટ. બરાબર? તો અહીં આગળ આપણે કુલ ટોટલ શું છે? 169. તો 169 નું સેલ એડ્રેસ શું છે? કોલમ હેડર N અને રો હેડર 7. તો N7 લખો. N7 ભાગ્યા ડિવાઇડ આપણી કેટલી સંખ્યા છે? કુલ સબ્જેક્ટ. તો અહીં આગળ આપણે ચાર સંખ્યાઓ લીધેલી છે તો ભાગ્યા 4 આપો. સિમ્પલ. એન્ટર આપશો તો 42.25 તમને સરેરાશ શોધીને આપી દેશે. ક્લિયર? તો આ રીતે તમે ફોર્મ્યુલા દ્વારા બી એવરેજ સરેરાશ શોધી શકશો અને એવરેજ વિધેયનો ઉપયોગ કરીને પણ તમે સરેરાશ શોધી શકશો. ક્લિયર? ત્યાર પછી વિધેય છે જીઓમેન વિધેય. તો જીઓમેન વિધેયનો ઉપયોગ શું? તો આપેલી સંખ્યાઓની સમગુણોત્તર મધ્યક શોધવા માટે. સમગુણોત્તર મધ્યક શોધવા માટે. તો કેવી રીતે તમે શોધી શકશો? તો એના માટે જીઓમેન વિધેય ઇઝ ઇક્વલ ટુ જીઓમેન બ્રેકેટની અંદર I10 ડબલ કોલન M10 એટલે કે સેલ રેન્જ આપેલી છે કે આપણે અહીં આગળ પાંચ સંખ્યાઓ લીધેલી છે 8, 4, 8, 7, 10. તો એની સેલ રેન્જ આપેલી છે. તો 8 નું I10 સેલ એડ્રેસ છે અને 10 નું M10 છે. બરાબર? તો આ રીતે તમે સેલ રેન્જ આપીને એન્ટર આપશો ત્યારે તમને એનો સમગુણોત્તર મધ્યક શોધીને આપશે. ત્યાર પછી હર્મેન વિધેય. તો હર્મેન વિધેયનો ઉપયોગ શું છે? તો હકારાત્મક મધ્યક શોધવા માટે. તો અહીં આગળ તમે હર્મેન વિધેય છે એ હકારાત્મક મધ્યક શોધવા માટે એટલે કે હાર્મોનિક મેન છે. હાર્મોનિક મેન. બરોબર? હર્મેનનું પૂરું નામ શું? પરીક્ષામાં પૂછાય તો હાર્મોનિક મેન. બરાબર? ત્યારબાદ હકારાત્મક કિંમત શોધવા માટેનું વિધેય ઇઝ ઇક્વલ ટુ હર્મેન બ્રેકેટની અંદર I10 થી M10. તો એની સેલ રેન્જ લઈ લેવાની ને પછી બ્રેકેટ ઓવર કરીને તમે એન્ટર આપશો ત્યારે તમને હકારાત્મક મધ્યક શોધીને આપશે. ત્યારબાદ વિધેય છે મીડિયન વિધેય એટલે કે મધ્યસ્થ સંખ્યા શોધવા માટે. મીડિયન વિધેયનો ઉપયોગ શું? તો મધ્યસ્થ સંખ્યા શોધવા માટે. તો અહીં આગળ મીડિયન વિધેય ઇઝ ઇક્વલ ટુ મીડિયન બ્રેકેટની અંદર આ પાંચ સંખ્યાઓનું સેલ એડ્રેસ I10 થી M10 બ્રેકેટ ઓવર ને એન્ટર આપશો તો તમને 8 કિંમત એનો મધ્યક શોધીને આપશે. ત્યાર પછી મોડ વિધેય. તો મોડ વિધેયનો ઉપયોગ શું? મોડ વિધેય એટલે એને ગુજરાતીમાં કહેવાશે બહુલક. શું કહેવાશે? બહુલક. તો એનો ઉપયોગ શું છે? તો વધારે સામાન્ય કિંમત શોધીને આપશે. તો વધારે સામાન્ય કિંમત તમારે શોધવી હોય ત્યારે તમે મોડ વિધેયનો ઉપયોગ કરી શકશો. કેવી રીતે? તો ઇઝ ઇક્વલ ટુ મોડ બ્રેકેટની અંદર I10 ડબલ કોલન M10 એની સેલ રેન્જ આપી દેવાની ને બ્રેકેટ ઓવર કરીને તમે એન્ટર આપશો ત્યારે તમને 8 કિંમત પરત કરશે કે એનો
બહુ એ જે વધારે સામાન્ય કિંમત છે એ કિંમત તમને પરત કરશે. સામાન્ય કિંમત એટલે કે અહીંયા આગળ આપણે જો 8 બે વાર ઉપયોગ થયેલી છે, તો અહીંયા આગળ વધારે સામાન્ય કિંમત કઈ કહેવાશે? 8. તો અહીંયા આગળ તમને મૂળ કિંમત તરીકે 8 પરત કરશે. ત્યારબાદ કાઉન્ટ એ વિધેય. તો કાઉન્ટ એ વિધેય શું? તો આપણે સ્પ્રેડશીટની અંદર આપણે કોઈ કિંમતનો સંગ્રહ કરેલો છે અલગ અલગ સેલની અંદર, તો એવા કેટલા સેલની અંદર આપણે કિંમતનો સંગ્રહ કરેલો છે એવા સેલની ગણતરી કરવા માટે તમારે કાઉન્ટ એ વિધેયનો ઉપયોગ થાય છે. તો સંગ્રહ કરેલી કિંમતોનો સેલની ગણતરી કરવા માટે કાઉન્ટ એ વિધેયનો ઉપયોગ થશે. તો જોઈએ આપણે પ્રેક્ટિકલી. અહીં આગળ is equal to count a બ્રેકેટની અંદર J7 ડબલ કોલન M7 પછી સેમિકોલન I10 થી M10. અહીં આગળ મેં બે અલગ અલગ રેન્જ આપેલી છે. તો J7 થી M7 એટલે કે 45 થી 40 ચાર સંખ્યાઓ લીધેલી છે પહેલા, અને પછી I10 થી M10 એટલે કે I10 8 થી માંડીને 10 સંખ્યા સુધીની રેન્જ આપેલી છે. તો આ બે રેન્જો અલગ અલગ કેવી રીતે સિલેક્ટ કરવી એનો અભ્યાસ કરી લો. કે અહીં આગળ આપણે ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટ પહેલાં તો આપણે 45 થી 40 સંખ્યા સુધી આપણે સિલેક્ટ કરીશું. તો J7 થી M7 આવી ગયું. ત્યાર પછી કીબોર્ડની અંદર કંટ્રોલ કી પ્રેસ કરી રાખો અને બીજું જે તમારે રેન્જ આપવાની હોય એ રેન્જ સિલેક્ટ કરી લો. કંટ્રોલ કી પછી છોડીને તમે જો આપણું છેલ્લે કર્સર મૂકી દેવાનું અને ત્યાર પછી કૌંસ કરીને એન્ટર આપો તો તમને 9 કિંમત પરત કરશે. કેમ કે આપણે 9 સેલની અંદર આપણે કિંમતોનો સંગ્રહ કરેલો છે. જો 45, 43, 41, 40 તો ચાર સંખ્યાઓ 4 સેલ થયા. ત્યાર પછી 8, 4, 8, 7, 10 તો આ 5, તો 4 ને 5 9. તો અહીંયા આગળ 9 કિંમત 9 સેલની અંદર આપણે કિંમતોનો સંગ્રહ કરેલો છે એટલે કેટલી કિંમત આપશે તમને? 9. ક્લિયર? ત્યાર પછી લાર્જ વિધેય. તો લાર્જ વિધેયનો ઉપયોગ શું છે? તો મહત્તમ કિંમત શોધવા માટે. પણ એની વિશિષ્ટ લાર્જ વિધેયની વિશિષ્ટતા શું છે કે તમારે કયા નંબરની લાર્જ કિંમત મેળવવી છે તો એની અંદર તમારે એની કિંમત આપવી પડશે. બરાબર? તો અહીંયા આગળ મોટી કિંમત શોધવા માટે લાર્જ વિધેયનો ઉપયોગ થશે. પણ એની વિશિષ્ટતા પ્રમાણે આપણે કયા નંબરની લાર્જ કિંમત મેળવવી છે તેના માટે આપણે અહીં આગળ સેમિકોલન પછી 2 આપવું પડશે. બરાબર? તો જોઈએ આપણે વિધેય ઇઝ ઇક્વલ ટુ લાર્જ બ્રેકેટની અંદર H25 થી K25. બરાબર? તો અહીં આગળ ચાર સંખ્યાઓ લીધેલી છે મેં. H પ્રથમ સંખ્યાની સેલ એડ્રેસ શું છે? H25 અને છેલ્લી સંખ્યાનું સેલ એડ્રેસ શું છે? K25. તેની રેન્જ આપ્યા પછી સેમિકોલન કરો. સેમિકોલન પછી આપણે હાઈએસ્ટ કયા સ્તરની આપણે કિંમત મેળવવી છે, કયા લેવલની આપણે હાઈએસ્ટ કિંમત મેળવવી છે? તો સેકન્ડ લેવલ. તો અહીં આગળ આપણે શું કર્યું? 2 આપ્યું. બરાબર? તો આપણને ખ્યાલ છે કે પ્રથમ હાઈએસ્ટ 88 છે અને સેકન્ડ કઈ છે? 74 છે. તો કૌંસની બહાર નીકળીને એન્ટર આપશો તો તમને 74 કિંમત પરત કરશે. પરંતુ અહીં આગળ તમને થર્ડ નંબરની હાઈએસ્ટ જોઈએ છે. તો હાઈએસ્ટ થર્ડ નંબર કઈ છે? 56 છે પછી. બરાબર? તો એન્ટર આપશો તો 56 કિંમત પરત કરશે. એવી જ રીતે સ્મોલ કિંમત. તો નાના સ્તરની કિંમત તમારે મેળવવી હોય, નાની કિંમત, તો એ તમને સ્મોલ વિધેય નો ઉપયોગ થશે. તો સ્મોલ વિધેયનો ઉપયોગ કેવી રીતે? તો સેમ ટુ સેમ જે રીતે લાર્જ વિધેયનો ઉપયોગ કર્યો. ઇઝ ઇક્વલ ટુ સ્મોલ બ્રેકેટની અંદર H25 ડબલ કોલન K25 સેમિકોલન 1. તો પહેલા જ નંબરની આપણે નાની કિંમત મેળવવી છે પહેલા સ્તરની. તો અહીં આગળ તમે 45 સૌથી નાની કિંમત કઈ છે? 45. તો 45 કિંમત આવશે. પરંતુ આપણે સેકન્ડ સ્તરની નાની કિંમત મેળવવી છે તો અહીં આગળ 2 આપીશું. તો અહીં આગળ તમને 45 પછી નાની કિંમત કઈ છે? 56 છે. તો 56 કિંમત તમને પરત કરશે. ક્લિયર? ત્યારબાદ રેન્ક વિધેય. તો રેન્ક વિધેયનો ઉપયોગ શું? તો રેન્ક આપવા માટે આપણને ખ્યાલ છે કે રેન્ક એટલે ઉતરતા ક્રમની અંદર ક્રમ આપવો છે કે ચડતા ક્રમની અંદર ક્રમ આપવો છે એ આપણે નક્કી કરવાનું છે. એટલે કે દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે 100 વિદ્યાર્થીઓના માર્કશીટ બનાવવી છે. એના પર્સન્ટેજ પ્રમાણે આપણે એનો રેન્ક આપવો છે.
કે ક્લાસની અંદર આ વિદ્યાર્થી પ્રથમ છે, તો એ રેન્ક આપવા માટે આપણે શું કરવું પડશે? ઉતરતા ક્રમની અંદર રેન્ક આપવું પડશે કે સૌથી હાઈએસ્ટ 96% છે તો એને ફર્સ્ટ રેન્ક આવશે, ત્યાર પછી 93% છે તો એને સેકન્ડ રેન્ક આવશે. તો એ રીતના ઉતરતા ક્રમની અંદર આપણે રેન્ક આપીશું તો આપણે 0 મૂકવું પડશે પાછળ ફંક્શનની અંદર. ઓર્ડર એનો કેવો આપવો પડશે? 0 થી સ્ટાર્ટ કરવું પડશે. પરંતુ જો આપણે ચડતા ક્રમની અંદર રેન્ક આપવો હોય કે સૌથી ઓછા પર્સન્ટેજ, દાખલા તરીકે 100 વિદ્યાર્થીઓમાંથી સૌથી ઓછા પર્સન્ટેજ 37 છે તો 37% ને ફર્સ્ટ રેન્ક આવશે, બરાબર. તો એના માટે આપણે ઓર્ડરની અંદર 1 કિંમત આપવી પડશે. ક્લિયર? તો રેન્ક વિધેયનો ઉપયોગ કેવી રીતે થશે તો જોઈએ આપણે પ્રેક્ટિકલી. અહીંયા મેં 4 સંખ્યાઓ લીધેલી છે, બરાબર. તો 4 સંખ્યાઓમાંથી મારે 56 કિંમત જે છે એ 56 કિંમતનો રેન્ક શોધવો છે ઉતરતા ક્રમની અંદર. તો પહેલા રેન્ક કયો આવશે? 88 નો 1 આવશે, 74 નો સેકન્ડ આવશે અને 56 નો થર્ડ આવશે, બરાબર. તો અહીં આગળ થર્ડ રેન્ક લાવવા માટે ઇઝ ઇક્વલ ટુ રેન્ક આર્ગ્યુમેન્ટની અંદર કોનો રેન્ક આપણે શોધવો છે તો એ કિંમત તમારે પહેલા મૂકી દેવાની, તો 56. પછી સેમિકોલન કેટલામાંથી આપણે રેન્ક લાવવો છે તો એનું સેલ રેન્જ આપણે આપવું પડશે કે આ 4 કિંમતોમાંથી આપણે આપવું છે તો આ 4 કિંમતનું સેલ રેન્જ, તો H25 થી K25, બરાબર. તો H25 ડબલ કોલન K25 પછી કોમા સેમિકોલન 0. સેમિકોલન 0 ઓર્ડર કેમ આપ્યો? 0 ઓર્ડર કેમ આપ્યો? કારણ કે આપણે ઉતરતા ક્રમની અંદર એનો ક્રમ શોધવાનો છે, એનો રેન્ક આપવાનો છે. તો ઉતરતા ક્રમની અંદર રેન્ક આપવા માટે 0 આપવાનું, જ્યારે ચડતા ક્રમની અંદર રેન્ક આપવો હોય ત્યારે અહીં આગળ ઓર્ડર કયો આપવાનો? 1 આપવાનો. ક્લિયર? તો તમે એન્ટર આપશો તો થર્ડ રેન્ક આવશે. પરંતુ અહીં આગળ તમે ઉતરતા ક્રમની અંદર રેન્ક આપશો એટલે કે 1 આપ્યું તો તમને 2 નંબર બતાવશે, કારણ કે પહેલી સૌથી નાની કિંમત કઈ છે? 45, પછી કઈ છે? 56, તો સેકન્ડ આવી ગયું. પણ જો તમે ઉતરતા ક્રમની અંદર રેન્ક આપશો થર્ડ, સેકન્ડ, તો તમને અહીં આગળ 0 તો થર્ડ નંબર તમને બતાવશે, કારણ કે પહેલો ઉતરતા ક્રમનો પહેલો કયો આવશે? 88, પછી એના ઉતરતી સંખ્યા કઈ આવશે? 74, એના પછી ઉતરતી સંખ્યા 56 આવશે, તો થર્ડ આવી ગઈ. તો અહીં આગળ થર્ડ કિંમત બતાવે છે. તો આ રીતે તમે રેન્ક શોધી શકશો. ખાલી એટલું ધ્યાનમાં રાખવાનું કે આપણે રેન્ક કેવી રીતેનો શોધવો છે. ઉતરતા ક્રમની અંદર તો 0 ઓર્ડર આપવાનો, આ રીતે પાછળ સેમિકોલન પછી 0. જો ચડતા ક્રમની અંદર ઓર્ડર આપવો હોય તો સેમિકોલન પછી 1 આપવાનું. ક્લિયર? ત્યારબાદ મહત્તમ કિંમત શોધવા માટે મેક્સ વિધેય, મેક્સિમમ વિધેય, મોટી કિંમત શોધવા માટે, બરાબર. તો અહીં આગળ ઇઝ ઇક્વલ ટુ મેક્સ H25 થી K25 સૌથી મોટી કિંમત હશે તમને પરત કરશે. તો અહીં આગળ 88 કિંમત પરત કરી. એવી જ રીતે નાની કિંમત શોધવી હોય તો મિનિમમ વિધેય એટલે કે લઘુત્તમ વિધેય, તો લઘુત્તમ વિધેય એટલે કે નાની કિંમત તમને પરત કરશે. તો અહીં આગળ તમને ઇઝ ઇક્વલ ટુ મિનિમમ એટલે કે MIN કૌંસની અંદર H25 થી K25 સેમિકોલન કૌંસ પૂરો અને પછી તમે એન્ટર આપશો તો તમારું અહીં આગળ નાની કિંમત કઈ છે? 45. તો અહીં આગળ 45 કિંમત આવી. મોટી કિંમત કઈ છે? તો મેક્સિમમ 88. તો એ કિંમત તમને અહીં આગળ જોવા મળશે. અને છેલ્લે લાસ્ટ વિધેય નેપિયર વિધેય. તો નેપિયર વિધેયનો ઉપયોગ શું છે? તો લીધેલ લોનના હપ્તા ચૂકવવા માટેનો સમયગાળો આપણે શોધવો હોય ત્યારે નેપિયર વિધેયનો ઉપયોગ થાય છે. જો ઉછીના લીધેલા પૈસાની ચૂકવણી માટેના સમયગાળાની ગણતરી માટે નેપિયર વિધેયનો ઉપયોગ થાય છે. એટલે કે સમજી લો કે આપણે કોઈ બેંકની અંદર 50,000ની લોન લીધી, તો 50,000ની લોનની હપ્તો આપણે 1 મહિનાનો 1,000 રૂપિયા હપ્તો રાખ્યો તો 1 વર્ષનો 12,000 રૂપિયા થયો. તો એ 12,000 રૂપિયા દર વર્ષે આપણે ભરીશું તો કુલ કેટલા વર્ષની અંદર આપણે 50,000 કિંમત વ્યાજ સાથે ભરી શકીશું, એવી આપણે ગણતરી કરવી હોય ત્યારે નેપિયર વિધેયનો ઉપયોગ થાય છે. ટૂંકમાં લીધેલી લોનનો સમયગાળો શોધવા માટે નેપિયર વિધેયનો ઉપયોગ થાય છે. ક્લિયર? કેવી રીતે નેપિયર વિધેયનો ઉપયોગ થશે તો જોઈએ આપણે પ્રેક્ટિકલી. તો ઇઝ ઇક્વલ ટુ નેપિયર કૌંસની અંદર
J40 તો J40 સેલ એડ્રેસ કોનું છે તો અહીં આગળ આપણે 12000 એનું પર્સન્ટેજ કે કેટલા ટકા વ્યાજ ભરવાનું છે તો અહીં આગળ આપણે J40 ની અંદર લખેલું છે 8.25%, બરાબર. તો 8.25% જે આપણે ટકાવારી લીધી છે એ ટકાવારીનું સેલ એડ્રેસ શું થશે J40. તો અહીં આગળ આપણે કેટલા ટકાએ વ્યાજ ભરવાનું છે તો J40 સેલ એડ્રેસ પહેલા મૂકવાનું, ત્યાર પછી સેમિકોલોન પછી આપણે દર વર્ષે કેટલા ભરવાના છે તો 12000 પર મંથ, 1000 રૂપિયા એટલે એક વર્ષના 12000 રૂપિયા, બરોબર. તો આપણે ટોટલ જે લોન લીધેલી છે એમાંથી 12000 શું થશે માઇનસ થશે કે આપણે જેમ લોનના હપ્તા ભરતા આવીશું એમ રકમમાં શું થશે માઇનસ થશે, એટલા ઓછી રકમ થતી જશે, બરોબર. એટલા માટે અહીં આગળ આપણે વિધેયની અંદર શું લીધું છે -K40, બરાબર. તો 12000 દર વર્ષે 12000 હપ્તો ભરવાનો છે તો K40 -K40 પછી સેમિકોલોન I40. તો I40 કોનું સેલ એડ્રેસ છે તો ટોટલ આપણે જે લોન લીધેલી છે 50000 ની એ 50000 ની અહીં આગળ તમને સેલ એડ્રેસ શું છે I40. તો છેલ્લે I40 ને પછી કૌંસ પૂરો કરીને તમે એન્ટર આપશો તો અહીં આગળ તમને 5 વર્ષ અને 31 દિવસ ભરવાના સમયગાળો થશે. ક્લિયર? તો આ રીતે તમે એનો સમયગાળો શોધી શકશો. 5.31 તમને જવાબ આવશે. ઓકે. તો આ રીતે તમે આંકડાકીય વિધેય એટલે કે સ્ટેટિકલ ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. જય હિન્દ.